Hallelujah. Praise the Lord. સગડાને ખ્રિસ્તમાં સલામ. તમારું દરેકનું સ્વાગત કરીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. દરેકને પ્રભુ પુષ્કળ કૃપા આપે. પ્રભુના વચનો રોજ વાંચવા, મનન કરવા અને પ્રભુના આપણે પ્રેક્ટિકલના પુસ્તકનો આપણે અભ્યાસ કરીએ છીએ. આ 14મો અધ્યાય વાંચતા અભ્યાસ કરતા પહેલા આવો આપણે પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના દિવસ માટે આભાર માનીએ છીએ, સંગત માટે આભાર માનીએ છીએ. તમારા પવિત્ર વચનને સાંભળવા, વાંચવા, મનન કરવા માટે માગીએ છીએ. અમારી સાથે વાત કરો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને આસ્વાદ આપો, સાંભળતા કાન આપો, સમજુક મન આપો, દેખતી આંખો આપો, સત્યતા આપો. જે કઈ અસત્યતા, જે કઈ અજ્ઞાનતા, જે કઈ ભ્રમ ને જે કઈ અંધકારની વાતો ને જે કઈ મૂર્ખામણી વાતો બધી દૂર થાય, દુનિયાની જ્ઞાન દૂર થાય, સત્યતા પ્રકાશ અમને દરેકને મળે એવું માગું છું. જોડેલા દરેક વાલા ભાઈ બહેનો આત્મામાં, વિશ્વાસમાં, સંગતમાં અમારા સાથે છે, દરેકનું ભલું કરો. અને પ્રભુ નવા આત્મા છે એમને પણ સહાય કરજો આ વાતો સમજવા માટે. જે સહેમત થાય છે એમને દરેકને આસ્વાદ આપો પ્રભુ, અને અમને પુષ્કળ કૃપા આપો. આભાર વિશ્વાસુ અમે તમારા છે પ્રભુ. આમેન. પ્રેઝ લોર્ડ. આપણે પ્રકટના પુસ્તકનો રોજ અભ્યાસ કરીએ છીએ, રોજ કરવો જોઈએ. અને બાઇબલને આપણે બહુ ધીરે ધીરે શાંતિથી વાંચવું જરૂરનું છે. એ કહેતા પહેલા હું થોડી વાતો ફરીથી કહેવા માંગુ છું. આ જે પ્રકટના પુસ્તકનો આપણે અભ્યાસ કરીએ છીએ, 14મો અધ્યાય છે. અને આ અધ્યાયના પહેલા અમુક બાબતો બની ગયેલી. મંડળીનો સમય આવેલો, અને મંડળીનો સમય એ દાનિયેલના પુસ્તકમાં નથી નોંધાયો. કેટલા સમય સુધી ખ્રિસ્ત અને તેના રાજ્યો, એના રાજ્યની વૃદ્ધિ કેટલા સમય સુધી ચાલશે એવું દાનિયેલને ખબર નહોતું. દાનિયેલને અભિષેક સરદારની વાત કેવળ ખબર હતી, પણ એ અભિષેક સરદાર કાપી નાખવામાં આવશે ત્યારબાદ જે એના લોકો છે એનો સમય કેટલો હશે અને એ સમય ક્યારે પૂરો થશે અને પછી બીજો સરદાર આવશે, એ વાત દાનિયેલને ખબર હતી. પણ સમય ગાળો નહોતો ખબર કે મંડળીને ખ્રિસ્ત અથવા તો અભિષેક સરદાર એનો સમય ગાળો કેટલો રહેશે. ઇઝરાયલનો સમય બંધ થઈ ગયો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવીને જે સુવાર્તા કરી અને ત્યારબાદ એમનો મંડળીનો સમય શરૂ થયો. મંડળીમાં યહૂદીઓ આવ્યા ને ગ્રીક આવ્યા, વિદેશીઓ આવ્યા. અને જેમ પાઉલ કહે છે એફેસના પત્રમાં કે આપણને કૃપાથી બોલાવવામાં આવેલા છે. અને પહેલા તમે લોકો પરદેશી હતા, વિદેશી હતા, કરાર તમારી પાસે હતો નહીં, ઈશ્વર યહોવાએ તમારી સાથે વાત નહોતી કરી, પણ તમે હવે કરારના માણસો થઈ ગયા ઈસુ ખ્રિસ્તના લોહીના દ્વારા. હવે યહૂદી હોય અમે કે તમે, આપણે બંને દેવ બાપની પાસે સાથે એક થઈને જઈ શકીએ છીએ. પણ અસલ ડાળીઓને કાપી નાખવામાં આવી, કેમ કે તેઓએ આગળ જતા વિશ્વાસ ના કર્યો. અને જે લોકો વિશ્વાસ કરવા લાગ્યા એ દરેકને એમાં જોડવામાં આવ્યા અને આ મંડળીની વૃદ્ધિ થઈ. અને અભિષેક સરદાર જે ઈસુ ખ્રિસ્ત છે એનું રાજ્ય, એ અભિષેક એટલે મસીહ, એને હિબ્રુમાં મસાયા કહેવાય છે અને ગ્રીકમાં ખ્રિસ્તોસ, એના પરથી ખ્રિસ્ત શબ્દ આવ્યો ગુજરાતીમાં. તો ખ્રિસ્ત જે છે, ઈસુ ખ્રિસ્ત, એ ખ્રિસ્ત જે આવ્યો એની મંડળીનો સમય આપણે પ્રેક્ટિકલમાં પહેલા અધ્યાયથી આપણે 4 અધ્યાય સુધી જોયું કે મંડળીનો સમય રહેવાનો છે. અને ત્યારબાદ મંડળીનો સમય જેવો પૂરો થશે ત્યારે પ્રભુ 2 સેવકોને મોકલશે. અને 2 સેવકો જે આવવાના છે ઇઝરાયલમાં, તેઓ પ્રચાર કરશે. 1260 દિવસ એમની મુદ્દત રહેશે અને એ પ્રચાર કરી રહેશે. ત્યારબાદ એ સ્ત્રી ગર્ભવતી થઈ જશે અને એ સ્ત્રીને નર બાળક એ સમયમાં અવતરશે, જે 1,44,000 સંતો એ 12 કુળમાંથી. દાનનું કુળને એમાં નોંધેલું નથી. એમ 12,000 માંથી એ જે કુળો છે એ લોકોને પસંદ કરવામાં આવશે. બાકીના ઇઝરાયલના લોકો એ પસંદગીમાં નથી આવતા. તેઓને તેડવામાં તો આવે છે પણ પસંદ કરેલામાં નથી આવતા. અને આ જે 1,44,000 સંતો છે ઇઝરાયલના, તેઓનો સમય શરૂ થશે. અને તે સમયમાં જે શૈતાન છે એ આકાશમાંથી ફેંકવામાં આવશે. મંદિરની બાંધકામ શરૂ થશે અને જેવો 1260 દિવસ પૂરા થશે તે સમયમાં આપણે જોઈ ગયા એમ જે સ્વાપદ છે, સ્વાપદ એટલે જે
ખ્રિસ્ત વિરોધી છે એ પૃથ્વી પર આવશે અને આ બે સેવકોનો સમયનો અંત થશે. અને ત્યારબાદ 7 વર્ષનો કરાર, 7 વર્ષનો સમય ગાળો શરૂ થશે. 7 વર્ષ એના પહેલા ઇઝરાયલના બે સેવકો અને બાકીના 7 વર્ષ જે છે એમાં અધવચ્ચે એટલે 7 વર્ષ સુધી તો સારું રહેશે, પણ બાકીનું 7 વર્ષ જે છે એ શેતાન એનો પ્રગટ થશે કે એ કોણ છે. શરૂઆતમાં સફેદ ઘોડો લાગશે, શાંતિનું લાગશે, જીતતો જશે, પણ એ પછી લાલ ઘોડો રૂપ દેખાડશે, લોકોને મારી નાખશે. અને એ ત્રાજવુંમાં જે દેખાડે છે એ કાળા રંગનો ઘોડો લોકોને મૃત્યુ મારશે લોકોને, કેમ કે એ લોકોને છાપ લેવડાવવા માટે મજબૂર કરશે. અને જેટલા લોકો છાપ લેશે તેઓ જ એના રાજ્યના ભાગીદાર થશે. અને એ સમય દરમિયાન એ બધાને મારી પણ નાખશે. અને એનો સમય આપણે આજે જોયું 13મો અધ્યાય, પ્રકટીકરણ 12મો અધ્યાય અને 13મો અધ્યાય એ સ્વાપદ અને જૂઠા પ્રબોધક અને જે લાલ અજગર છે, જૂનો ગરડો સાપ છે, દુષ્ટ આત્મા જે કહેવાય છે એ અદ્રશ્ય રીતે કામ કરશે અને દ્રશ્યમાન એ જૂઠો પ્રબોધક હશે અને એની સાથે સ્વાપદ ખ્રિસ્ત વિરોધી હશે. તો આ બાઇબલનું આપણે અહીંયા સુધી મનન કર્યું. જેવો આમનો 3.5 વર્ષ બાકીના પૂરા થાય છે આ સ્વાપદ જૂઠા પ્રબોધકના, ત્યારબાદ જે ઉપર લેવાયેલા 1,44,000 સંતો છે આકાશમાં જે છે, અને જે 14મા અધ્યાયમાં લખેલું છે કે સિયોન પર્વત પર મેં આ મસીહને, ઈસુ ખ્રિસ્તને, હલવાનને જોયો, હલવાન સાથે મેં 1,44,000 સંતોને પણ જોયા. અને ત્યારબાદ 7 વર્ષ બાદ આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવવાના છે. આજે એક વસ્તુ સાંભળ્યું, અન્ય જાતિમાં જે લોકો છે એ લોકો એમ કહે છે 7 વર્ષ જે હશે એ ખ્રિસ્તના વર્ષ હશે, અને એમાં ઈમાનુદ્દીન કોઈ છે એમનો સેવક એ પણ આવશે, અને આ બંને 7 વર્ષ સુધીમાં કામ કરશે. પણ પછી છેલ્લા કાણડ જલ આવશે, એવું કહે છે. શેતાન આવશે, 7 વર્ષ પછી શેતાન ઉતરશે અને પછી ત્યાં મોટું યુદ્ધ થશે, એવું એ લોકોમાં લખેલું છે. જ્યારે બાઇબલમાં એમ છે કે એ જે 7 વર્ષનો ગાળો છે, આ તો જેને પાસે પવિત્ર આત્મા નથી, બાઇબલનો આત્મા નથી, એ લોકોના આવા અર્થ છે. પણ જે પવિત્ર આત્મા પામેલા છે, એટલે ઈસુને પ્રભુ માને છે અને પોતાને કોઈ નબી નથી માનતા અને પ્રભુ ઈસુના સેવક માને છે, પ્રભુ ઈસુ જે કહે છે એમાં હા ને આમેન કહે છે, એ લોકોને એ પવિત્ર આત્મા પામેલા લોકો અલગ છે. પણ પવિત્ર આત્મા નથી પામેલા તેઓ પાસે પણ પ્રકટીકરણનું પુસ્તક તો હતું જ. મોહમ્મદ પૈગંબર જે હતા એ તો પ્રભુ ઈસુ પછી 500 વર્ષ પછી એમનો જન્મ થયો, એટલે એમની પાસે પ્રકટીકરણનું પુસ્તક આવી ગયેલું. અને એ સમયમાં ઘણા લોકો અનર્થ કરતા હતા, અને એમાં જેને જે સમજણ પડી એ પ્રમાણે લોકોએ પ્રચાર કર્યા કે 7 વર્ષનો ગાળો છે, પણ 7 વર્ષમાં કોણ આવશે? તો લોકો વિચારતા હતા કોણ હશે, અને એ તો આગ વરસાવશે, લોકોને હેરાન કરશે, એટલે આ તો કોઈક એવા હશે, કોણ હશે? તો આ તો કે ઈશ્વરના માણસો છે કે કોણ છે, અને 7 વર્ષમાં આવશે એવું કીધેલું. પણ બાઇબલમાં આપણે જે જોયું ગયા કે પહેલા 7 વર્ષના પહેલા જે છે 1260 દિવસ એ આ સેવકોના પ્રચારનો દિવસ છે. ત્યારબાદ એ 7 વર્ષ એમના પૂરા થાય ત્યારબાદ આ મંદિરની રચના જે થાય છે એમાં ના પાડનારા બે સેવકો છે, એ આપણે જોઈ ગયા સમુએલ અને મૂસા, એમને જે સ્વાપદ ઊંડાણમાંથી નીકળે છે તે મારી નાખશે. અને એ 7 વર્ષ ત્યારબાદ શરૂ થવાના છે. તો ઘણાના ગૂંચવણ ભરેલા અર્થો છે. આપણે 14મો અધ્યાય પહેલી કલમ જોઈએ, પ્રકટીકરણ 14મો અધ્યાય પહેલી કલમ. પછી મેં જોયું તો યોહાન કહે છે મેં જોયું સિયોન પહાડ પર, સિયોન પર્વત પર હલવાન ઉભેલું હતું. ત્યાં હલવાન, અને હલવાન કોણ છે આપણને ખબર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને તેની સાથે 1,44,000 સંતો હતા. તો 1,44,000 સંતો કોણ છે? આપણે જોઈ ગયા, જાણીએ છીએ. 7મા અધ્યાયમાં મુદ્રાંકિત થયેલા સેવકો કે જેમને કોઈ પણ એમને કોઈ પણ મારી નથી શકતું, એ સેવકો. તેઓના કપાળ પર તેનું તથા તેના પિતાનું નામ લખેલું. તો હલવાનું નામ એટલે હલવાનના લોકો, અને એના પિતા એટલે યહોવા બાપના જે આ લોકો છે. હવે આ જે 1,44,000 સંતો છે અને સિયોન પર્વત પર છે એ આકાશમાં, અને આ ચિત્ર આવી રીતના જુએ છે. 1,44,044 સંતો જે છે એ કોણ છે? તો હિબ્રુનો પત્ર 12મા અધ્યાયમાં જેમ લખેલું છે, 12મો અધ્યાય તેની
22મી કલમ. પણ તમે તો સિયોન પહાડની તમે પાસે કોની પાસે આવ્યા છો ઓ વિદેશીઓ? તમે તો એ લોકો પાસે આવેલા છો કે જે લોકો પ્રથમથી હતા. કોણ હતા પહેલાથી? અને જીવતા દેવના શહેરની પાસે, એટલે સ્વર્ગીય યરુશાલેમની પાસે, અને હજારો હજાર દૂતોની પાસે, પ્રથમ જન્મેલા. પ્રથમ જન્મેલા પાસે આવેલા છો. અને પ્રથમ જન્મેલા કાં છે? તો કે જે સિયોન પર્વત પાસે ઉભા રહેલા છે. તો હાલની તારીખમાં જે પ્રભુના મનમાં વિચારેલા છે, યોજના કરેલી છે 1,64,000 સંતો, તે તો પ્રથમ ફળ છે. અને તેઓને તો માણસોમાંથી એટલા માટે પસંદ કરવામાં આવેલા છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આબેહૂબ જેવા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવા હતા એવા જ આ 1,64,000 સંતો છે કે જે લોકો પવિત્ર છે. અને આ સંતો પવિત્ર નગર લખેલું છે, જીવતા દેવનું નગર યરુશાલેમ. આકાશીમાં યરુશાલેમ જે છે, અહીંના પૃથ્વીના યરુશાલેમમાં દુનિયાના લોકો લડે છે. દુનિયાના લોકો જે ઈશ્વરના નથી, દુનિયાના લોકો લડે છે. પણ જે ઈશ્વરના લોકો છે એ ઈશ્વરનું જે યરુશાલેમ છે, ઉપર સ્વર્ગીય યરુશાલેમ છે, એ જગાના વતની 1,64,000 સંતો કે જે નવા જન્મેલા અથવા તો કહીએ પ્રથમ જન્મેલા શબ્દ છે, પ્રથમ જન્મેલા સંતો, એમની પાસે હલવાન અને એ સિયોન પર્વત પર એમ જોઈએ છે. યાકૂબનો પત્ર 1 અધ્યાય 18મી કલમમાં પણ લખ્યું છે કે જે પ્રથમ ફળ છે એના જેવા, યાકૂબ કહે છે, એના જેવા મંડળીના લોકો તમે થાઓ. તો આપણે પ્રથમ ફળ કેવા છે? 1,64,000 સંતો, એના જેવા આપણે પણ બનવાનું છે. એવું અહીંયા યાકૂબના પત્રમાં લખેલું છે, કીધેલું છે. 18મી કલમ. તેણે પોતાની ઈચ્છાથી સત્યના વચન દ્વારા આપણને જન્મ આપ્યો છે, તમને જન્મ આપ્યો જેથી આપણે તેના કે જેથી તમે શું બનો? તેના ઉત્પન્ન કરેલાઓમાં પ્રથમ ફળ જેવા થઈએ. પ્રથમ ફળ જેવા તમે થાઓ. અને પ્રથમ ફળ લોકો કાં છે? તો કે છે કે તેઓ સિયોન પર્વત પાસે જ્યાં હલવાન ઉભો છે એની આસપાસ ઉભે રહેલા સંતો છે. પ્રેક્ટિકલ 7મો અધ્યાય 2જી કલમ. મેં એક દૂતને જોયો જેના હાથમાં દેવની મુદ્રા હતી, જીવતા દેવની મુદ્રા હતી. કે કોને જીવતા દેવના માણસો છે એ બધાને હું મુદ્રાકિત કરું. અને એ જે મુદ્રાકિત થયેલા સંતો છે તેમના ઉપર કોઈ પણ પ્રકારની બીમારીઓ, કોઈ પણ પ્રકારના રોગ ને કોઈ પણ પ્રકારના શેતાનના કોઈ પણ પ્રકારના હુમલાઓ થઈ નહીં શકે અને મરશે પણ નહીં, એવા આ સંતો છે. ફરતી આવે 14મો પહેલી કલમ, પ્રેક્ટિકલ 14:1. મેં જોયું તો સિયોન પર્વત પર મેં હલવાનને ઊભું રહેલું જોયું. અને અહીંયા ઊભું રહેલું છે અને એની પાસે આ સંતો ઊભા છે. શા માટે ઊભા છે? કેમ કે હવે જે 7 વર્ષ પૃથ્વી પર પૂરા થઈ રહ્યા છે, એટલે સ્વાપદ અને જુઠ્ઠો પ્રબોધક, તેઓ જે પૃથ્વી પર ભયંકર કામ કરી રહ્યા છે અને કોઈ પણ વ્યક્તિ પ્રભુનો માણસ નથી રહ્યો અને બધાને તે મારે છે અને બધાને હેરાન કરે છે. અને એના જેટલા પણ ભક્ત છે, જેટલા પણ સ્વાપદના ભક્તો છે અને અજગરના ભક્તો છે, જેટલા પણ ભમ્મયાલા છે, એ બધાનો આંકડો બહુ જ બધો થઈ ગયો છે. અને એટલા માટે હવે પ્રભુ આજે લોકોને ઉચકેલા છે. 1,64,000 સંતો જે 12મો અધ્યાય 5મી કલમમાં વાંચીએ છીએ, ઉચકાઈ લીધેલા સંતો એ આટલા સમય સુધી બેસેલા છે અને તેઓને પાછા મોકલવામાં આવવાના છે. તો અહીંયા કપાળ ઉપર મેં જોયું દેવના નામ અને હલવાનનું નામ હતું. પ્રેક્ટિકલ 22મો અધ્યાય 4થી કલમ જો વાંચીએ તો ત્યાં મેં જોયું તેઓ તેનું મુખ નિહાળશે અને તેઓના કપાળ પર તેનું નામ હશે. તો અહીંયા કોના છો? તો ઓળખાઈ જશે કે આ તો પ્રભુના છે, હલવાનના છે અને દેવના છે. કપાળ ઉપર નામ એટલે એના સંતો છે. કોના નામ છે? એટલે કોની સિક્કામાં આવેલી છે? તો કે જે જીવતા દેવના લોકો, એવા ઓળખાઈ જશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના કામથી ઓળખાય છે કે આ ઈસુ ખ્રિસ્તનો માણસ છે. દુષ્ટ નો હોય તો દુષ્ટના કામથી ઓળખાય છે, આ દુષ્ટ નો છે. પ્રેક્ટિકલ 17મો અધ્યાય 5મી કલમ. તેના કપાળ પર એક નામ લખેલું હતું, એટલે મર્મ, મહાન બાબિલોન,
વૈશ્યાની તથા પૃથ્વીના ધિકાર પાત્ર કૃત્યુની માતા. તો એ નામ હતું એટલે આ કોનું છે, આ કોનો છે? તો નામ કોનું છે આના ઉપર? તો છાપ બાબિલોનની છે. એટલે મોટું નગર બાબિલોન, જે પાપી નગર, પાપી લોકો. અને આ કોણ કે જેના ઉપર બધા જેટલા પણ ભ્રમિત થયેલા હતા, શેતાને ભમાવેલા હતા, જુઠ્ઠા પ્રબોધક ચમત્કારોથી ભમાવેલા હતા, અને તેઓએ સ્વાપદનો સ્વીકાર કર્યો હતો. સ્વાપદના નામની સંખ્યા કહીએ કે સ્વાપદના ને અજગરની અને જુઠ્ઠા પ્રબોધકોના માણસો જે છે 42 મહિના સુધી ઇઝરાયલને જે ખૂંદી રહ્યા છે, 42 મહિના સુધી જે ઈશ્વરની નિંદા કરી રહ્યા છે, અને એના જ કારણે પ્રભુ હલવાન અને તેના 1,44,000 સંતો એ તૈયાર છે પૃથ્વી પર આવવા માટે. તો એ વાંચીએ યોએલના પુસ્તક 2 અધ્યાય 1 કલમ. રણ સિંગડું વગાડો, સિયોનમાં રણ સિંગડું વગાડો, અને તમે હવે યુદ્ધની તૈયારી કરો. 2 અધ્યાય 1 કલમ. સિયોનમાં રણસિંગડું વગાડો, સિયોનમાં રણ સિંગડું વગાડો, ને મારા પવિત્ર પર્વતમાં ભયસૂચક અને મારા પવિત્ર પર્વત પર ભયસૂચક નગારું વગાડો. નગારું વગાડો. દેશના સર્વ રહેવાસીઓ તમે કાંપો, કેમ કે યહોવાનો દિવસ આવે છે ને તે છેક નજીક આવી પહોંચ્યો છે. હવે આ જે ઉભા થયેલા હલવાન છે અને 1,00,000 સંતો છે, હવે તેઓ ન્યાય કરશે પૃથ્વી પરના રહેનારા જે લોકોએ સ્વાપદનો સ્વીકાર કર્યો છે અને જે લોકોએ જુઠ્ઠા પ્રબોધકોની ચમત્કાર માનેલા છે. એ બધા જે અટવાઈ ગયેલા માણસો છે, એ લોકોના ઉપર ઈશ્વરનો કોપ રેડાવાનો છે. અને એટલા માટે અહીંયા લખ્યું છે ઊભા હતા સિયોન પર્વત પર, એ પૃથ્વી પર નહીં પણ એ આકાશી સ્થાનની વાત છે. બીજી કલમમાં છે 14મો અધ્યાય, પ્રકટીકરણ 14મો અધ્યાય 2 કલમ. ત્યારબાદ મેં આકાશમાં 3 વાતો જોઈ. યોહાન કહે છે મેં સાંભળી, 3 વાતો સાંભળી. મેં પહેલું સાંભળ્યું, ઘણા પાણીનો અવાજ સાંભળ્યો. બીજું મેં સાંભળ્યું, મોટી ગર્જના મેં સાંભળી. ત્રીજું મેં સાંભળ્યું, લોકો વીણાઓ વગાડનારા મેં સાંભળ્યા. આ 3 વાતો અહીંયા લખેલી છે 3 કલમ. મેં ઘણા પાણીના અવાજના જેવી, મેં ઘણા પાણીના અવાજ જેવી તથા મોટી ગર્જના અવાજના જેવી અવાજના જેવી આકાશમાંથી વાણી સાંભળી. તે તો વીણા વગાડનારાઓ પોતાની વીણા વગાડતા હોય એવો અવાજ, વીણા વગાડતા હોય એવો અવાજ, એવી વાણી હતી. એવી વાણી હતી. હવે અહીંયા વીણાનો વાત લખી છે. અહીંયા મોટા કહીએ કે થંડર ગુજરાતીમાં છે, ગર્જના. અને બીજી વાત જોઈએ, ઘણા પાણીનો અવાજ અલગ હોય, ગર્જનાના અવાજ અલગ હોય, વીણાના અવાજ અલગ હોય. અહીંયા 3 વાતો લખેલી છે. હવે આ જે પાણી છે એ શું છે? તો પ્રકટીકરણ 19:6 કલમમાં છે. તો જે ગર્જના પાણીના અવાજ હતા એ તો પ્રભુના દરેક મંડળીના લોકો છે. 6 કલમ. મોટા જનસમૂહના જેવી તથા ઘણા પાણીના પ્રવાહ જેવી તથા ભારે ગર્જનાઓના જેવી વાણીને એમ બોલતી મેં સાંભળી કે હાલેલુયા, કેમ કે હવે સર્વશક્તિમાન પ્રભુ આપણો દેવ રાજ કરે તો છે. જે અવાજ મેં પાણીનો સાંભળ્યો એ મંડળી હતી જે ઉચકાઈ ગયેલી હતી. એ લોકો, બહુ બધા લોકો, જે 4થા અધ્યાયમાં લખેલું છે, પ્રકટીકરણ 4થા અધ્યાયમાં લખ્યું છે મેં ઘણા લોકો જોયા, અગણિત લોકો જોયા, દરેક ભાષાના, દરેક કુળોમાંથી આવેલા મેં લોકોના સમુદાય જોયો. તો આ પાણી જે આપણે જોઈ ગયા, આ પાણી એ બોલતી હતી હાલેલુયા. એટલે અહીંયા આકાશમાં તૈયાર થઈ ગયેલા છે લોકો કે પ્રભુ તારો રાજ કરવાનો સમય આવ્યો છે, સર્વશક્તિમાન રાજ કરશે. તો એ સમય આજે પૃથ્વી ઉપર 7 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને આકાશમાં જે પાણી છે એ લોકો તૈયાર છે. પ્રભુ તમે હવે ન્યાય કરો. બીજો જે શબ્દ આપણે જોઈએ છે થંડર અથવા તો ગર્જના જોઈએ છે. કોણ છે? તો આ ગર્જના જે છે એ દૂતો છે જે આકાશી સ્થાનોમાં પહેલાથી છે, તેઓની વાત લખેલી છે. પ્રકટીકરણ 1 અધ્યાય માફ કરો 6 અધ્યાય 1 કલમ. જ્યારે 4 પ્રાણી વારાફરતી બોલેલા
પહેલા કીધું આવ, બીજાએ કીધું આવ, ત્રીજાએ કીધું આવ, ચોથાએ કીધું આવ, ઘોડા આવ્યા. એ અવાજ જે હતો એ કેવો હતો? તો ત્યાં લખ્યું છે એ ગર્જના જેવો અવાજ હતો. આત્મિક જે દૂતો છે, મનુષ્ય નહીં પણ દૂતો જે આકાશમાં છે તેઓના અવાજ ગર્જના સાથે સરખાવવામાં આવે છે. તો એક આકાશમાં ગર્જના બોલી એટલે દૂતો બોલ્યા. પાણી અવાજ એટલે જે ઉચ્ચ મંડળીના સંતો છે તેઓએ કીધું પ્રભુ વેર લો. દૂતોએ પણ કીધું વેર લો. અને હવે જે વીણા છે એ શું દર્શાવે છે? તો એ વીણા, જો આપણે બાઇબલ જે જાણે છે તેઓને ખબર છે, વીણા પહેલો સમુએલ 16મી કલમમાં દુષ્ટ આત્મા જ્યારે હેરાન કરતો હતો સાઉલ રાજાને, આપણને વાર્તા ખબર છે, ત્યારે સાઉલે કીધું કે મને શું કરું? તો પ્રભુએ કીધું જા તમે એક માણસને શોધો કે જે વીણા વગાડશે, અને વીણા વગાડશે તો તમારા માંથી આજે તમારું મન બેચેન થઈ જાય છે, તમે ગુસ્સો આવે છે, માયુસ થઈ જાઓ છો, ખરાબ ખરાબ વિચારો આવે છે, અને એવું બને કે કોઈ વગાડશે તો તમારું મન શાંત થશે, સારું થશે. 16મી કલમ પહેલો સમુએલ, બોલો પહેલો સમુએલ 16મો અધ્યાય 16મી કલમ. બહુ સરસ. તો અમારા સ્વામીએ પોતાની હજુરમાંના પોતાના દાસોને એવી આજ્ઞા કરવી કે તેઓ એક પ્રવીણ વીણા વગાડનાર માણસને શોધી કાઢે, અને દેવ તરફથી દુષ્ટ આત્મા તારા પર આવે ત્યારે એમ થશે કે તે પોતાના હાથથી વગાડશે એટલે તું સારો થશે. તો સાઉલ રાજા તમે સારા થઈ જશો કોઈ વીણા વગાડશે તો. 18મી કલમ. ત્યારે તે જુવાનોમાંથી એકે ઉત્તર આપ્યો કે જુઓ, યશાઈ બેથલેહેમીનો એક દીકરો છે, તેને મેં જોયો છે. તે વગાડવામાં કુશળ છે ને પરાક્રમી યોદ્ધો તથા લડવૈયો છે, તેમજ બોલવા ચાલવામાં શાણો તથા ફૂટડો છે, ને યહોવા તેની સાથે છે. તો યહોવા તેની સાથે છે, એ વીણા વગાડશે. 23મી કલમ. અને દેવ તરફથી દુષ્ટ આત્મા સાઉલ તરફ પર આવતો ત્યારે પ્રભુ તરફથી આ સાઉલ રાજા જે હેરાન થતો હતો એના ઉપર દુષ્ટ આત્મા આવતો હતો, ત્યારે એમ થતું કે દાઉદ વીણા લઈને પોતાના હાથથી વગાડતો. જ્યારે દાઉદ દયા કરે, વીણા વગાડે, પ્લીઝ પ્રભુ માફ કરો અને આ દુષ્ટ આત્મા દૂર કરો, ત્યારે તેથી સાઉલ સાજો તાજો થઈ જતો હતો ને તે દુષ્ટ આત્મા તેની પાસેથી જતો અને રહેતો. દુષ્ટ આત્મા જતો રહેતો હતો. વીણા જે છે એ કોણ વગાડે છે? તો અહીંયા જોઈએ છે દાઉદ વગાડતો હતો. આ વીણા વગાડનારા કોણ છે? તો એ આપણને આગળ ખબર પડશે કે વીણા વગાડનારા એ કોણ છે. એ છે 1,44,000 સંતો કે જેના વિશે આગળ તમે કલમ વાંચો. 14મો અધ્યાય જે જોઈએ છે આપણે, સારું પ્રકટીકરણ 16:5 એ વાંચીએ, જેમાં લખેલું છે કે આ જે પાણી છે એ ન્યાયીઓ લોકો છે. વાંચો. ત્યારે પાણીના દૂતને મેં એમ બોલતા સાંભળ્યું તો 16મો અધ્યાય આપણે વાર છે, હજુ પહોંચીશું. 14મા અધ્યાયમાં જ આપણે છે પાણીની વાત કરે છે, પણ એનો એક દૂત છે, તેને મેં બોલતા સાંભળ્યો કે હે પવિત્ર તું જે છે ને હતો, તું ન્યાયી છે, કેમ કે તે એવો અદલ ન્યાય કર્યો છે. તો પાણીનો અવાજ એટલે જે પૃથ્વી પર અનર્થો થતા હતા એનું દુઃખ એ સંતોને મંડળીના લોકોને હતું. અને જે દૂતો છે, જે ગર્જના અવાજ, એમને પણ દુઃખ હતું કે પ્રભુ પૃથ્વી પર આવું ના ચાલવું જોઈએ. આ તમારું પૃથ્વી છે, તમારું પાયાસન છે, આકાશ તમારું રાજ્યસન છે, અને આ શૈતાન ને તેના દૂતો એ સ્વાપદ ને જૂઠો પ્રબોધક એમનું રાજ ચાલે છે પૃથ્વી પર, એ ના થવું જોઈએ. અને એટલા માટે સંતોની પ્રાર્થના કરતા હતા. જે વેદી પાસે આત્મા હતા, સંતો મરી ગયેલા અને એમના આત્મા વેદી પાસે જતા રહેલા, તેઓ બી પ્રાર્થના કરતા હતા. 6ઠો અધ્યાય, માફ કરો, ઓકે, 6ઠો અધ્યાય તેની 10મી કલમ. મેં સંતોને વેદી તળે જોયા, અને કોણ હતા? જે લોકોના શિરછેદ થયા હતા, પ્રભુના સાક્ષીને વળગી રહ્યા હતા અને શૈતાનની છાપ ન લીધી હતી, તેઓના આત્માને મેં જોયા. તો વેદી પાસે આ આત્માઓ હતા અને તેઓ દરેક કહેતા હતા, ક્યાં સુધી પ્રભુ, ક્યાં સુધી તમે મુલતવી રાખશો, ક્યાં સુધી તમે શાંત રહેશો? પ્રભુ તમે બદલો લો. કલમ છે, વાંચો.
પ્રકટીકરણ 6 અધ્યાય 9મી કલમ. જ્યારે તેણે 5મી મુદ્રા તોડી ત્યારે દેવના વચનને લીધે તથા પોતે જે સાક્ષીને વળગી રહ્યા હતા તેને લીધે મારી નાખવામાં આવેલાના આત્માઓને મેં વેદી તળે જોયા. તેઓએ મોટે સાદે પોકારીને કહ્યું, હે સ્વામી, પવિત્ર તથા સત્ય ઇન્સાફ કરવાનો તથા પૃથ્વી પરના રહેનારાઓની પાસેથી અમારા રક્તનો બદલો લેવાનો તું ક્યાં સુધી મુલતવી રાખી? તો આકાશમાં રાહ જોનારા જે લોકો સંતો સ્વર્ગમાં પહોંચી ગયેલા તેઓ કહેતા હતા, ક્યાં સુધી તમે શાંત રહેશો? પ્રભુ વેર લો. 1 વર્ષ થયું, 2 વર્ષ થયું, 3 વર્ષ થયું, 4 વર્ષ થયું, 5 વર્ષ થયું, 6 વર્ષ થયા. પ્રભુ વેર લો. અને સમયની પણ પ્રભુ રાહ જોતા હતા. અને આકાશમાં હવે શેતાન રહ્યો નથી. એ સમયની વાત કરું છું જે સમયમાં શેતાનને ફેંકવામાં આવશે. અને કોઈ પણ દુષ્ટ આત્મા આકાશમાં ન હોવાના કારણે આકાશમાં હવે શું ગણતરી ચાલે છે અને પૃથ્વી પર હવે કેવી રીતે કામ કરવાનું છે એ કોઈ પણ આત્માઓને ખબર નથી. કોઈ પણ બાતમી આપનાર નથી. આ તો જૂના કરારમાં એક ઘટના યાદ આવે છે, એના જેવું છે. 1 સમુએલ 12મો અધ્યાય 17મી કલમ. જ્યારે પૃથ્વી પર લોકોએ સાઉલને રાજા તરીકે અભિષેક કર્યો, લોકોએ રાજા માંગ્યો. પ્રભુ નતા ચાહતા કે રાજા તમે પામો. યહોવા પોતે રાજા હતો, પણ ઇઝરાયલ લોકોએ પાપ કર્યું રાજા માંગીને. એમ જ આ બે જે સેવકો ના પાડી રહેવાના છે કે મંદિર ના બાંધો, મંદિર ના બાંધો, પણ આ લોકો રાજા માંગે છે કે અમારા પર રાજ કરે, અમારા રાજ્યમાં સત્તા શાંતિ હોય અને યહોવાનું નામ અમે અહીંયા મંદિર બાંધીને તેમાં પ્રભુને પોકારીએ. પ્રભુની હાજરી ત્યાં શરૂઆતમાં આવતી એ પ્રમાણે ફરતી આવે તો કેટલું સારું. અને અમે બધા દેશો પર જય પામીએ અને અમારા દેશોમાં શાંતિ રહે, સલામતી રહે, રોગ મંદવા બીમારીઓ દૂર રહે. મંદિરને જોઈને અમે પ્રાર્થના કરીશું. તો લોકોએ રાજા માંગ્યો, જેમ સાઉલને માંગ્યો એમ લોકો હવે પણ માંગવાના છે ઇઝરાયલમાં. તો અહીંયા 17મી કલમમાં લખ્યું છે, 1 સમુએલ 12મો અધ્યાય 17મી કલમ. આજે ઘઉંની કાપણી નથી શું? શું આજે ઘઉંની કાપણી નથી? હું યહોવાને વિનંતી કરીશ કે તે ગર્જના તથા વરસાદ મોકલે. તો કાપણીના સમયમાં જો વરસાદ પડે તો પાક બગડી ના જાય શું? જેથી તમે જાણો ને જુઓ કે પોતાને સારો રાજા માગીને તમે યહોવાની દ્રષ્ટિમાં જે દુષ્ટતા કરી છે તે મોટી છે. તમે મોટું પાપ કર્યું છે રાજા માગીને. પછી સમુએલે યહોવાને વિનંતી કરી અને તે દિવસે યહોવાએ ગર્જના તથા વરસાદ મોકલ્યા. તો અહીંયા જોઈએ છે કે લોકોએ રાજા માગીને મોટું પાપ કરેલું. અને પ્રભુ આકાશી સ્થાનોમાં જે મંડળીના લોકો છે, 1,80,000 સંતો છે અને સાથે જે બધા દૂતો છે એ બધા તૈયાર થયા છે પૃથ્વી પર હુમલો કરવા માટે. 1 સમુએલ 7મો અધ્યાય 10મી કલમ. જ્યારે સામુએલ અર્પણ કરતો હતો, વિધિઓ કરતા હતા અને શેતાન જે છે આપણને ખબર છે ફલિસ્તીએ હુમલો કર્યો. એ સમયમાં બી કરતા હતા, આજની તારીખમાં બી ખલેલ કરે છે. જ્યારે ઇઝરાયલ બહુ ખુશ હોય, જ્યારે ઇઝરાયલ એકદમ શાંતિમાં હોય, ઇઝરાયલને ખબર બી ના હોય કે અમારા દુશ્મનો અમારા તહેવારને બગાડવા માટે બેઠા છે. પહેલા બી ઘટનાઓ બની ગયેલી. એમાં છે 10મી કલમ. 1 સમુએલ 7મો અધ્યાય 10મી કલમ. સમુએલ દહનાર પણ કરતો હતો, એટલામાં ફલિસ્તીઓ ઇઝરાયલની સાથે લડાઈ કરવાને પાસે આવ્યા. હવે અહીંયા જોઈએ છે કે જ્યારે ઇઝરાયલમાં શાંતિ હતી, પ્રબોધક અર્પણ કરતો હતો અને ફલિસ્તીઓ લાગજો કે આ લોકો તૈયાર નથી અને એ લોકોએ ચડાઈ કરી. પણ તે દિવસે યહોવાએ ફલિસ્તીઓ પર મોટા ધડાકા સાથે ગર્જના કરીને તેઓનો પરાજય કર્યો. તેઓ ઇઝરાયલીઓ સામે માર્યા ગયા. તો પ્રભુ જાણે છે કે એના શત્રુઓ કેવી રીતે હુમલા કરે છે. એમ જ પૃથ્વી ઉપર જ્યારે શાંતિ 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 હશે અને કોઈ પણ પ્રકારના યુદ્ધો નહીં હોય ત્યારે લોકોને લાગશે કે બધું બરાબર છે. પણ આકાશમાં પ્રભુ એના સંતો સાથે જે યોજના કરે છે, સંતો બી તૈયાર છે પૃથ્વી પર આવવા માટે. એ 14મો અધ્યાય છે. અને જેમ અય્યુબના પુસ્તક 39:25 લખેલું છે કે જેમ ઘોડો એને ખબર પડે છે કે મને નવડાવવામાં આવે છે, મને
મને હવે તૈયાર કરવામાં આવે છે તો મને હવે યુદ્ધ કરવા કદાચ બોલાવી રહ્યા છે. ઘોડાને ખબર પડી જાય છે મારા ઉપર હવે બધા હવે સવાર બેસશે અને મને લઈ જશે. બધા શસ્ત્ર બધા પ્રકારના પહેરાવવામાં આવે છે, ઘોડા ઉપર લાદવામાં આવે છે, ઘોડો તૈયાર થઈ જાય છે. એમ જ પ્રભુના લોકો તૈયાર થઈ જશે અને ખુશ થઈ જશે. હવે વિજય આપણા યહોવાનો છે. ખ્રિસ્ત જેમ પૃથ્વી પર હતા, રાજ કર્યું, એમ હવે 1,00,000 સંતો ઈસુ ખ્રિસ્ત અને મંડળીના લોકો એ લોકો ખુશ છે. 39:25 જ્યારે જ્યારે રણશીંગડો વાગે ત્યારે ત્યારે તે કહે છે કે વાહ, અને તેને દૂરથી યુદ્ધની વાસ આવે છે. જેમ ઘોડા ખુશ થઈ જાય છે, આનંદિત થઈ જાય છે, યુદ્ધમાં જવાનો સમય છે, એમ પ્રભુના આકાશમાં જે દૂતો છે એ પણ તૈયાર છે યુદ્ધ કરવા માટે. 18મો અધ્યાય ગીત શાસ્ત્ર 18મો અધ્યાય વાંચી, આખો અધ્યાય તમે વાંચી શકો છો, પણ હું થોડી વાત એમાંથી કહેવા માંગુ છું. પ્રભુને ગુસ્સો આવ્યો જ્યારે પૃથ્વી પર અનર્થ થાય છે. 8મી કલમ એનો ધુમાડો કે છે કે તેના નસકોરામાંથી ધુમાડો નીકળ્યો, પ્રભુ બહુ જ ગુસ્સે થયા અને તેના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળ્યો. હા. તેથી કોયલા સળગી ઉઠ્યા. વળી તે આકાશોને નમાવીને ઉતર્યો, અને તેના પગ તળે ઘોર અંધકાર હતો. તે કરૂબ પર સવારી કરીને ઉડ્યો અને વાયુની પાંખો વડે વેગે ઉડ્યો. તેણે અંધકારને એટલે મેઘજળના અંધકારને તથા અંતરિક્ષના ગાઢા વાદળને પોતાને સંતાવાનું સ્થળ અને પોતાની આસપાસનું આચ્છાદન બનાવ્યું. તેની સામેના પ્રકાશથી તેના ગાઢા વાદળ જતા રહ્યા, કરા તથા અગ્નિના અંગારા પડ્યા. યહોવાએ આકાશમાં ગર્જના કરી અને પરાત્પરે પોતાનો મોટો અવાજ કાઢ્યો, કરા તથા અગ્નિના અંગારા પડ્યા. તેણે બાણો મારીને તેઓને શત્રુને વિખેરી નાખ્યા. તો આ સમય આવું બનવાની છે, વિખેરી દેશે. યહોવા ઉઠશે, શત્રુને વિખેરી દેશે. 20મી કલમ યહોવાએ મને મારા ન્યાયપણાનું ફળ આપ્યું. યહોવાએ મને મારો ન્યાય કર્યો, મને મારું ફળ આપ્યું. તેણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને પાછું વાળી આપ્યું છે. 21 કેમ કે હું યહોવાને માર્ગે ચાલ્યો છું અને ભૂંડાઈ કરીને મારા દેવથી વિમુખ થયો નથી. તેની સર્વ આજ્ઞાઓ હું મારી સમ્મુખ રાખતો અને મેં તેના વિધિઓ મારી પાસેથી દૂર કર્યા નહોતા. વળી હું તેની આગળ નિર્દોષ હતો અને હું અન્યાયથી દૂર રહ્યો. માટે યહોવાએ મારું ન્યાયપણું અને મારા હાથની શુદ્ધતા જોઈને તે પ્રમાણે મને પ્રતિદાન દીધું છે. તો પ્રભુ ન્યાય કરે છે. જે સંતો રડતા હતા કે અમને મારી નાખવામાં આવ્યા, અમને લૂંટી લેવામાં આવ્યા, અમને પૃથ્વી પર જે જીવન છે, પૃથ્વી પર જીવન એટલા માટે છે, જીવો, પુષ્કળ જીવો અને બધું જ તમારું છે, ખા પી આનંદ કર, એ તો ઈશ્વર તરફથી ભેટ છે. પણ જે શૈતાન છે તે નથી ઈચ્છતો કે માણસ સારું લાંબુ જીવન જીવે અને અધવચ્ચે એને મારી નાખે છે. અને પ્રભુ એનો બદલો પણ લે છે. જ્યારે સંતો કહે છે અમને પ્રભુ જીવવું હતું, અમારે દુનિયા જોવી હતી, તમે દુનિયા બનાવી છે, એમાં અમને માણવું હતું. અને પ્રભુ અહીંયા ન્યાય પણ કરવાનો છે. અને સંતો જે છે આકાશમાં તેઓ પણ ન્યાય માગે છે. અને જે સમયમાં પ્રભુ એના સંતો સાથે 1,00,000 સંતો સાથે તૈયાર રહેશે આવવા માટે. જેમ પ્રકટીકરણ 1:7 લખેલું છે, જુઓ તે આવે છે, વાદળા સહિત આવે છે, વાદળામાં તે દેખાશે. અને 14 જોઈએ છે, સફેદ વાદળું એ આ 1,04,000 સંતો છે. જે વાદળા એ છે જેમાં તે બેસીને આવવાનો છે. 1:7 લખ્યું છે, પ્રકટીકરણ 1:7. જુઓ તે વાદળા સહિત આવે છે, દરેક આંખ અને જેઓએ તેને વિધ્યો તેઓ પણ તેને જોશે. તો અહીંયા લખ્યું છે વાદળા સહિત આવે છે. 14મી કલમ 14મી કલમ પ્રકટીકરણ 14:14 સાંભળો. પછી મેં જોયું તો જુઓ, ઉજળું વાદળું ને તેના પર મનુષ્ય પુત્રના જેવો એક પુરુષ બેઠેલો હતો. તેના માથા પર સોનાનો મુગટ હતો અને તેના હાથમાં ધારવાળું દાંતરડું હતું. હવે અહીંયા જોઈએ છે કે દાંતરડું હાથમાં, શરૂઆતમાં જમણા હાથમાં કે છે ઓળિયું જોયું, પછી નાનું ઓળિયું જોયું, મુદ્રાકિત વાળું ઓળિયું જોયું, હાથમાં તલવાર જોયું, હાથમાં 7 તારા જોયા. આ બધી વાતો વાંચીએ છીએ. હવે દાંતરડાનો ઉલ્લેખ આમાં વારે 14મા અધ્યાયમાં આપણે જોઈશું. તો આ જે હલવાન છે 1,04,000 સંતો છે અને સાથે લોકોની પ્રાર્થના છે, બદલો માગી રહ્યા છે. એ મંડળી લોકો, એ દૂતો કે પ્રભુ અને આ જે
1,44,000 સંતો છે જે વીણા વગાડે છે તેઓ છે. ત્રીજી કલમ પ્રેક્ટિકલ તેઓ 14:3. રાજ્યાસનની આગળ અને 4 પ્રાણીઓની તથા વડીલોની આગળ જાણે કે નવું કીર્તન ગાય છે. પૃથ્વી પરથી જે 1,44,000 ને ખરીદવામાં આવ્યા હતા તેઓ વગર બીજું કોઈ એ કીર્તન શીખી શક્યું નહીં. તો વીણા વગાડવા માટે, કીર્તન કરવા માટે ગાનાર જે હોય એને જાણ હોવું જરૂરનું છે. તો જે ગાતું હોય એ જ વગાડી શકે. જે ગાતું હોય એને જ ખબર હોય કે કયો સૂર છે. તો અહીંયા જોઈએ છે ત્રીજી કલમમાં નવું કીર્તન શબ્દ છે અને એવું છે કે કોઈ પણ તે સાંભળ્યું નથી. હા, તેઓ વગર બીજું કોઈ એ કીર્તન શીખી શક્યું નહીં. કોઈ શીખી શક્યું નથી. તો કયું કીર્તન હશે કે આજે કોઈ પણ નથી શીખ્યું? કયું કીર્તન હશે કોઈ નથી શીખ્યું? દુનિયાના લોકો કંઈક પણ અર્થ અનર્થ કરી શકે છે. આ 14મો અધ્યાય 14મી કલમ વાંચી. ઇઝરાયેલનું જે સમય આવવાનો છે અને જે પૃથ્વી ઉપર ખ્રિસ્ત વિરોધી જૂઠો પ્રબોધકના જે કામો ચાલે છે એની સામે જે ઉભા રહેવા માટે જરૂર જોઈએ છે એ ગીત શાસ્ત્ર 91 અધ્યાય વાળા માણસો જરૂર છે કે જેના ઉપર કોઈ પણ પ્રકારનો પ્રહાર ન થાય. જે અમર લોકો હોય, જે લોકો ઉપર દેવની મુદ્રા મારી હોય, છાપ મારી હોય, એમને અડકાય નહીં, એમને કશું જ ના કરાય, એમને રોગ બીમારીઓથી મરાય નહીં, એમને શત્રુઓના કોઈ પણ પ્રકારના હુમલા ના થઈ શકે. અને કદાચ કોઈ અદ્રશ્ય દુષ્ટાત્મા હુમલા કરવા માંગે તો દૂતો એમને ધરી લે. એ પ્રકારના લોકોની પૃથ્વી પર જરૂર રહેવાની છે. અને 91નો જે અધ્યાય છે એ મોટા ભાગે લોકોને ખબર નથી કે આ ફક્ત અને ફક્ત 1,44,000 સંતો માટે જ લખાયો છે. બીજા કોઈને એ કીર્તન ગાવાનું ગાઈ શકે છે પણ એનો જે આશીર્વાદ છે એમના માટે નથી. 91નો અધ્યાય જ્યારે વાંચીએ છીએ તો સમજાય છે. ગીત શાસ્ત્ર 91નો અધ્યાય વાંચીએ તો 5મી કલમથી. રાત્રે જે ધાસ્તી લાગે છે તેથી અથવા તો દાઢે ઉનાર તીરથી, અંધારામાં ચાલનાર મરકીથી કે બપોરે મહામારીથી તું બીહીશ નહીં. કેમ ના બીસ? તારી બાજુએ 1000 તારી બાજુમાં 1000 અને તારે જમણે હાથ 10,000 માણસો પડશે. આજની તારીખમાં કોરોના કોઈ 20 મોટા સેવક હોય એમને બી થયા છે. ટીબી જોશુઆ જેવા માણસ કદાચ કોઈ કે કેવી રીતે, પણ એ આવી રીતે બધા લોકો, કેટલા બધા સંતો એ બીમારીમાં પણ મરી ગયા છે. કેટલા સંતો મરી ગયા છે. એલિસા જેવો જેના હાડકાથી મુર્દું બી જીવતું થઈ ગયું, પણ એલિસા મરણ તો એ બી માદો થયો અને માદો થઈને મરણ પામ્યો. કોઈ કદાચ કે એ તો જૂનો કરાર હતો, નવા કરારમાં એપાફ્રાદિતસ હતો, સહયોદ્ધો એટલે પાઉલના જેવો, એ પણ બીમાર થઈ ગયો. પાઉલ બી દુર્બળ માણસ હતો, દુર્બળ માણસ લખેલું છે. અને એકદમ એના કે છે કે પત્ર એના કરતા ભારે એવો દુબળો માણસ હતો. અને કે છે મેં મારા શરીરના નબળાઈમાં મેં શરૂઆતમાં તો તમારી પાસે આવ્યો કારણ કે હું વધારે હું જઈ ના શકતો હતો. હું બહુ બધી મુસાફરી નહોતો કરી શકતો કારણ કે મારું શરીર સાથ નહોતું આપતું. એ પ્રમાણે એ કહે છે. એટલા માટે મારી દુર્બળતામાં, મારી નિર્બળતામાં, મારા શરીરના કમજોરીમાં હું પહેલા ફિલિપીના લોકો તમને મળ્યો અને મેં તમને પહેલા સુવાર્તા આપી. તો એમ જે સંતો છે નવા કરના કે જૂના કરના, પણ અહીંયા જે 1,44,000 સંતો છે તેઓની આખી વાત જુદી છે. દૂતો તેમને ધરી લેશે. આજની તારીખમાં દૂતો નથી ધરતા. અમુક લોકો અગ્નિમાં મરી જાય છે, અકસ્માતમાં મરી જાય છે, ધરતીકંપમાં મરી જાય છે સંતો. પણ અહીંયા જે છે એ પ્રેક્ટિકલ 7મો અધ્યાય 3જી કલમમાં લખ્યું છે. પ્રેક્ટિકલ 7:3 લખેલું છે કે કોઈ પણ ઉપદ્રવ એમનો ન કરે, કોઈ પણ ન કરે. અને કરવા માગે તો તેઓ કરી નહીં શકે, કેમ કે તેઓને દેવ ખરીદ્યા છે અને તેઓ મુદ્રાકિત લોકો છે. 3જી કલમ. જ્યાં સુધી અમે અમારા દેવના દાસોને તેઓના કપાળ પર મુદ્રા કરી ન રહીએ ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા ઝાડોને ઉપદ્રવ કરશો નહીં. તો ઝાડોને ઉપદ્રવ કરવાનો, લીલોતરીને ઉપદ્રવ કરવાનો, બધું જ નાશ કરવાનો અધિકાર કોઈની પાસે છે જ. અને એટલા માટે પ્રભુ કીધું શરીરને મારી નાખે
એનાથી બીવો નહીં. એની પાસે અધિકાર છે. શરીરને મારી નાખે તેનાથી બીતા નહીં, પણ શરીરને આત્મા બંનેનો જે નાશ કરી શકે છે એનાથી બીજો. તો શેતાન પાસે થોડો અધિકાર છે, દેવ પાસે પૂરેપૂરો અધિકાર છે. પ્રકટીકરણ 9મો અધ્યાય 4થી કલમ. અને એવું કહેવામાં આવ્યું, અને તેઓને એવું ફરમાવવામાં આવ્યું આ બધા દુષ્ટ આત્માને એવું ફરમાવવામાં આવ્યું કે પૃથ્વીના ઘાસને, પૃથ્વીના ઘાસ, કોઈ લીલોતરીને કોઈ લીલોતરી તથા કોઈ પણ ઝાડને ઉપદ્રવ ન કરો. તમે ઉપદ્રવ ન કરતા, પણ જે માણસોના કપાળ પર પણ જે માણસના કપાળ ઉપર દેવની મુદ્રા નથી જો મુદ્રા નથી તેઓને ઉપદ્રવ કરો. એમને તમે મારી શકો છો. તો આ 91 અધ્યાય જે છે 1 થી 12 કલમ જો આપણે વાંચીએ તો એમાં આ દાઉદનું ગીત, ઇઝરાયેલનો રક્ષક જે યહોવા છે તે બચાવનાર, તેમની છાયામાં રહેનારા આ સંતો છે. અને તે એક પહેલી કલમથી આપણે જો વાંચીએ, 12મી કલમ, 9મી કલમ વાંચીએ, 13 કલમ સુધી વાંચીએ. ગીતશાસ્ત્ર 9મો અધ્યાય પહેલી કલમ. 91 પહેલી કલમ. પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે. હું યહોવા વિશે કહીશ કે તે મારો આશ્રય તથા કિલ્લો છે. એ જ મારો દેવ છે, તેના પર હું ભરોસો રાખું છું. કેમ કે તે પારધીના પાસથી અને નાશકારક મરકીથી તને બચાવશે. તે પોતાના પીછાથી તને ઢાંકશે અને તેની પાંખો તળે તને આશ્રય મળશે. તેની સત્યતા ઢાલ તથા બખ્તર છે. રાત્રે જે ધાસ્તી લાગે છે તેથી, અથવા તો દહાડે ઉડનાર તીરથી, અંધારામાં ચાલનાર મરકીથી કે બપોરે મહામારીથી તું બીહીશ નહીં. તારી બાજુએ 1000 અને તારે જમણે હાથે 10,000 માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહીં. તું માત્ર નજરે જોશે, તું દુષ્ટોને મળેલો બદલો દેખશે. કેમ કે યહોવા તું મારો આધાર છે, તે પરાત્પરને તારો આશ્રય કર્યો છે. તારા પર કઈ દુઃખ આવી પડશે નહીં, મરકી તારા તંબુની પાસે આવશે દુઃખ નહીં. આવી પડશે નહીં, મરકી તંબુ પાસે નહીં આવે. તને તારા સર્વ માર્ગમાં અને સંભાળવા, તને જ સંભાળવા માટે, તારા માર્ગમાં સંભાળવા માટે દૂતો તે પોતાના દૂતોને આજ્ઞા આપશે. તેઓ પોતાને હાથે તને ધરી રાખશે, રખીને તારો પગ પથ્થર પર અફડાય. તો સિંહ તથા સાપ પર પગ અહીંયા શબ્દ મૂકશે. છે, સિંહ શબ્દ છે, સાપ શબ્દ છે સિંહના બચ્ચાને અને એરુ શબ્દ છે. તથા એરુને તું છૂંદી નાખશે. અહીંયા 3 શબ્દ એવા આપણે જોઈએ છે જેને છૂંદવાનો અધિકાર આ કોઈકને છે. આજે અહીંયા ઇંગ્લિશમાં ડ્રેગન છે, સાપ, અને જે જુવાન સિંહ છે એ શાકાલ છે. અને એટલે ખ્રિસ્ત વિરોધી, સ્વાપદ, અજગર અને જુઠ્ઠો પ્રબોધક. હવે આપણે આજે પ્રકટીકરણ પાછા આવીએ 14મા અધ્યાયમાં 3જી કલમ. તેઓ રાજ્યસનની આગળ અને 4 પ્રાણીઓની તથા વડીલોની આગળ જાણે કે નવું કીર્તન ગાય છે. પૃથ્વી પરથી જ 1,44,000 ખરીદવામાં આવ્યા હતા, તેઓ વગર બીજું કોઈ એ કીર્તન શીખી શક્યું હવે નહીં. અહીંયા છે કીર્તન શીખી શક્યા નહીં એટલે શું? તો ગીત શાસ્ત્ર 91 અધ્યાય દુનિયાવાલા બધા પાસે છે, બધા જાણે છે, ખ્રિસ્તી લોકો પણ જાણે છે, ઇઝરાયલ પાસે પણ છે. પણ આ ગીતનો જે અર્થ છે અથવા ગીતનો જે આશીર્વાદ છે એ ફક્ત ને ફક્ત જે આવાના છે કે જે છૂંદવાના છે એ સંતો પાસે જ છે. એટલા માટે લખવામાં આવ્યું છે, એ વગર કોઈ બીજું શીખ્યું નહીં, અથવા તો એ વગર બીજા કોઈને એ ઉપયોગી નથી. 4થી કલમ. કેમ બીજા બધાને માટે આ અધ્યાય નથી અને ફક્ત 1,44,000 સંતો માટે જ છે? 4થી કલમ, પ્રકટીકરણ 14:4. સ્ત્રીઓના સંસર્ગથી જેઓ અપવિત્ર થયા નથી આ લોકો છે, તેઓ એ છે, કેમ કે તેઓ કુંવારા છે. અને હલવાન જ્યાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારા છે તેઓ એ છે. તેઓને દેવને સારું તથા હલવાનને સારું પ્રથમ ફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા. 5મી કલમ. તેઓના મોંમાં અસત્ય ન હતું, તેઓ નિર્દોષ છે. તો નિર્દોષ લોકો, જન્મથી જ, વચ્ચેથી જન્મેલા નહીં, જન્મથી જ બીજા દેવની કદી ભક્તિ નથી કરી, કોઈની આગળ મીણબત્તી નથી લગાવી, કોઈની આગળ અગરબત્તી નહીં, કોઈની આગળ નમ્યા નથી, એવા સંતો જન્મથી જ, એમ સમુએલ જન્મથી, એમ આજે છે 1,44,000 સંતો કે જે યહોવા સિવાય બીજા કોઈની આગળ નથી નમ્યા,
જેઓ વિશે લખ્યું છે કુંવારા છે. આ જે કુંવારા શબ્દ છે એ બીજામાં તો ઇંગ્લિશમાં કુંવારી છે, વર્જિન લખ્યા છે, કુંવારી છે. તો શું આ 1,44,000 સંતો એમાં સ્ત્રી ને પુરુષ હશે? સવાલ એમ થાય. ઘણા લોકો માને છે કે એમાં સ્ત્રી ને પુરુષ બંને પ્રકારના લોકો હશે. રોમન પત્ર 11મો અધ્યાય 4થી કલમ, ત્યાં પ્રભુએ એલિયાને કીધેલું કે એલિયા, તને કોઈ માય લાગે તો કઈ ચિંતા ના કર, મેં બીજા 7,000 માણસોને રાખેલા છે, એ કદી પણ શેતાનની આગળ અથવા તો બીજા મૂર્તિઓની આગળ નમ્યા નથી અને તેઓના મુખે કોઈ પણ ચુંબન નથી કર્યું. શરૂઆતમાં લોકો ચુંબન કરાવતા હતા, મૂર્તિને ચુંબન કરાવતા હતા, મૂર્તિને પગે પડાવતા હતા. એ પ્રમાણે પહેલા શરૂઆતમાં અર્પણ કરતા હતા. પણ કે છે એવા લોકો છે કે જે જન્મથી નથી નમ્યા. તો એમ જ આ 1,44,000 સંતો છે કે જે બીજા કોઈને માન્યા નથી. આપણે તો અન્ય જાતિમાંથી આવેલા હોય અથવા પાપને છોડીને આવેલા હોય અથવા વ્યસનને છોડીને આવેલા હોય, આપણી વાત નથી. પણ આ જે પ્રથમ ફળ છે કે જે જન્મથી જ એવા છે, મારા પેટથી જ તેઓ પ્રભુના માટે અર્પિત લોકો છે, એ લોકોની વાત છે કે જે કુંવારા છે. કુંવારા એટલે એમને બીજો યહોવા સિવાય બીજે કોઈ અથવા કોઈને નમ્યા નથી, એ પ્રકારના લોકો. બીજો કોરિન્થી 11મો અધ્યાય 2જી કલમ, આ એ સંતો છે કે જેઓ કોઈ પણ ના સાથે કોઈ પણ ભગવાનો સાથે અનુભવ નથી. 2જી કલમ, પાઉલ અહીંયા કહે છે, કોરિન્થના લોકો, મને તમારા વિશે ચિંતા થાય છે, મેં તમને તૈયાર કરેલા છે મંડળીના લોકો, તમે બધા જ પ્રકારના કૃપાદાનો પણ પામેલા છો, મને એક પ્રકારની દુઃખ ચિંતા સતાવે છે, ઈશ્વર ચિંતાથી હું ચિંતાતુર છું, કેમ કે એક પતિ સાથે મેં તમારું નક્કી કરાયું છે, એટલે મેં ઈસુ ખ્રિસ્તને સાથે તમારા સંબંધની વાત કરી છે, અને હું તમને એક કુંવારિકા તરીકે ખ્રિસ્તને સોંપવા માંગુ છું. એમ ન થાય કે ખ્રિસ્ત તમને જુએ અને કે આ તો વ્યભિચારી છે, આ તો મને બી પ્રેમ કરે છે અને દુનિયાને પણ પ્રેમ કરે છે. તો કુંવારિકા શબ્દ અહીંયા પણ વપરાયો છે. આ શબ્દ આપણે પ્રકટીકરણ 14મા અધ્યાયમાં જો 4થી કલમમાં કુંવારિકા, તો આ કુંવારિકા જે છે એ આ જ છે કે જે કોઈ પણ ઈશ્વરના સંપર્કમાં આવ્યા નથી, કોઈને આગળ નમ્યા નથી. એમનું એક જ દેવ છે, એ યહોવા છે, ઈસુ ખ્રિસ્ત છે, જેને પ્રભુ તરીકે માને છે. મૂસા અને સમુએલ કે પિતરકો, તેઓ પણ લગ્ન કર્યા હતા. અને પાઉલ કહે છે કે કુંવારિકા તરીકે તમને હું સોંપું. એટલે પાઉલ કન્યાઓ વિશે નથી કહેતો, પણ મંડળીના દરેક ભાઈ બહેનો વિશે કહે છે કે તમે પ્રભુમાં આવ્યા છો, તમારો વિવાહ ઈસુ ખ્રિસ્ત સાથે નક્કી થયો છે, પણ એવું ન થાય કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પસંદ કરવા આવે અને તમે બીજાને પણ આગળ નમી ચૂકેલા હોય, પણ તમે કુંવારા જ રહેજો, ઈસુ ખ્રિસ્ત વગર બીજા કોઈને તમારે અનુભવ નથી કરવાનો, એવું અહીંયા પાઉલ સમજાવે છે. એટલે મંડળીના દરેક લોકો, એ મૂસા હોય, સમુએલ હોય કે પીટર હોય, ભલે લગ્ન કરેલા કેમ ના હોય, પણ કુંવારિકા અથવા તો કુંવારિકા એ લોકોને કહેવાય છે જેઓ યહોવા માટે જ અર્પિત જીવન જીવે છે. એટલે કુંવારિકા જે આપણે લોકો વાંચે છે ઇંગ્લિશમાં કુંવારિકા છે, એટલે સ્ત્રીઓ નહીં, પણ તેઓ કુંવારા છે. આપણામાં કુંવારિકા છે, કુમારિકા છે આપણામાં 4થી કલમમાં પ્રકટીકરણ 14 કુંવારા છે, અને બીજી જગ્યાએ કુમારિકા જ છે, અને આ કુમારિકા છે. જેમ પાઉલ વાપરે છે 12મા અધ્યાયમાં જોયું આપણે, બીજો કોરિન્થી 11મો અધ્યાય, માફ કરો, 2જી કલમમાં પાઉલ કહે છે, હું તમને કુંવારિકા તરીકે સોંપું. તો કુંવારિકા એટલે બીજા ધણી કે બીજા દેવને અથવા કોઈને બી માન્યા નથી, ધણી પ્રભુ માન્યા નથી, એક સિવાય કોઈને નથી માન્યા. તો એ કહેવાય કે જે સ્વીકારે છે કહી શકે છે કે તું ખરેખર કુંવારિકા છે. તો આ જે સંતો 1,44,000 સંતો છે, તેઓ કુંવારા નથી, એટલે લગ્ન કર્યા છે એવું નહીં, પણ લગ્ન કર્યા બી હોય એ નથી ખબર. 1 કોરિન્થી 7મો અધ્યાય 36મી કલમ, પાઉલ કહે છે, કોઈ લગ્ન કરે એના લીધે એને પાપ કર્યું એવું નથી. કોઈ પણ વ્યક્તિ લગ્ન કરવાથી પાપી નથી ઠરતો, અને કોઈ કુંવારો રહે તો એને એમ ના કહેવાય કે આ બ્રહ્મચારી પવિત્ર છે.
તો કુંવારા હોય એને પવિત્ર નથી કહેવાતું અને પરણેલાને પાપી નથી ગણાતું. તો આ જે સંતો 1,44,000 સંતો છે ત્યાં વિશે લખેલું છે તેઓ સ્ત્રીઓના સત્સંગથી અપવિત્ર નથી થયા એટલે તેઓ સ્ત્રીના અનુભવમાં નથી આવ્યા એવા લોકો છે. પણ એનો અર્થ એવો નથી થતો કે સ્ત્રીઓના સંસર્ગથી જે અપવિત્ર ન થાય એટલે પવિત્ર હોય. કેમ કે કોઈ લગ્ન કરે છે તો એ પાપી એવું નથી ગણાતું અને કોઈ લગ્ન નથી કરતું એટલે પવિત્ર એવું બી નથી ગણાતું. પણ આ જે 1,44,000 સંતો છે તેઓના વિશે જોઈએ તો તેઓ કુમારિકા છે એટલે બીજા કોઈ દેવને માનતા નથી અને કદી કોઈ દેવના અનુભવમાં નથી આવ્યા જન્મથી, અને તેઓ સ્ત્રીના સંસર્ગથી અપવિત્ર પણ નથી થયા એ પ્રકારના લોકો છે. અને તેઓ હલવાન જ્યાં જાય છે ત્યાં તેની સાથે જાય છે કેમ કે તેઓને પ્રથમ ફળ થવા માટે માણસોમાંથી બહુ જ પહેલા યોજનામાં હલવાને દેવે તેમને હલવાન માટે પસંદ કરેલા કે હલવાનના જે કન્યા છે, હલવાનના જે લોકો છે એ અભાજ હોવા જોઈએ જેમાં હલવાન બહુ જ ખુશ થાય અને ઓર્ડર કરે અને એના સંતો લડાઈ કરે. 5મી કલમમાં જેમ વાંચ્યું તેના મોંમાં કોઈ કપટ નથી, છેતરપિંડી નથી, કોઈ કહી ના શકે કે એ જે કહે છે એના પાછળ ઈરાદા છે. એમની પ્રાર્થનામાં ઈરાદા, એમના જવામાં આવવામાં વાતોમાં ઈરાદા, ખોટા અર્થો એવા નથી. એટલે અહીંયા લખ્યું છે તેમના મોંમાં કપટ નહોતું, જુઠ્ઠું નહોતું કેમ કે તેઓ નિર્દોષ છે, કોઈ પણ દોષ નથી લાગ્યા એવા સંતો 1,44,000 સંતો કે જે હલવાન ની સાથે ઉભે રહેલા અને તેઓ હલવાન ઊભો હતો સિયોન પર્વત પર અને તે આવવા માંગતો હતો 14મા અધ્યાયમાં કે હું જઈ અને મારા હાથમાં જે દાંતરડું છે એ લગાવીને હવે હું કાપીશ, કોણ પ્રભુના કોણ પ્રભુના નથી એ હું જોઈશ. આ છે રોમન પત્ર છે, રોમન પત્ર 15મો અધ્યાય 9મી કલમ. અને વળી પાઉલે ચમત્કારો કર્યા. હા, અને વળી વિદેશીઓ પણ તેની દયાને લીધે દેવનો મહિમા પ્રગટ કરે એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવના સત્યને લીધે સુન્નતિઓના સેવક થયેલા. માફ કરો, રોમન પત્ર વાંચો છો 15મો અધ્યાય 19મી કલમ. એટલે યરુશલેમથી માંડીને ફરતા ફરતા છેક ઇલુરિકા સુધી હા. મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે હા. એ વિશે જ હું બોલીશ. તો અહીંયા પાઉલને પસંદ કરવામાં આવેલો કે તે જઈને સુવાર્તા આપે. અને આપણે 6મી કલમમાં જે પ્રકટીકરણ 14:6 વાંચીએ છીએ એક દૂતના પાસે સનાતન સુવાર્તા હતી. હવે જે સંતો છે તેઓને સુવાર્તા માટે મોકલવામાં આવે છે કે યુદ્ધ કરવા માટે એ આગળ આપણે જોઈશું. 6મી કલમ. પછી મેં બીજા એક દૂતને અંતરિક્ષમાં ઉડતો જોયો. પૃથ્વી પર રહેનારાઓમાં એટલે સર્વ રાજ્ય, જાતિ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને તેની પાસે સનાતન સુવાર્તા હતી. એની પાસે સુવાર્તા હતી કોના કોના માટે? રાજ્યો માટે, જાતિઓ માટે, ભાષાઓ, પ્રજામાં પ્રગટ કરવા માટે સુવાર્તા હતી. સારું, તો આગળ 3 દૂતો છે, એમના 3 સંદેશા છે, એના વિશે આપણે આગળ જોઈશું. તો આ સિયોન પર્વત પર ઊભો છે અને આપણે વાદળામાં બેઠો છે એવું જોયું. પણ આ ઊભો છે એ આવવા માટે ઊભો છે કે જેથી શત્રુઓ વિખેરાઈ જાય. યહોવા ઉઠો અને તેના શત્રુઓ વિખેરાઈ જાય. અને એ જ પ્રભુ ગુસ્સામાં છે કે પૃથ્વી ઉપર સ્વાપદનું રાજ્ય વધી ગયું છે અને જૂઠા પ્રબોધકને રાજ્ય ચાલુ કર્યું છે અને બધા લોકો એની ભક્તિ કરે છે અને શેતાને તેઓને ભમાવ્યા છે. આકાશમાં તો એને સ્થાન ન મળ્યું, પણ હવે આજે પૃથ્વીને ભમાવવા માટે નીકળેલો એમાં બી પ્રભુ હવે ન્યાય કરશે, એ લોકોને ન્યાય બદલો આપશે. આમેન. પ્રભુ દરેકને કૃપા આપે સમજવા માટે આપણે આગળ એનો અભ્યાસ બી કરતા રહીશું અને ઈચ્છીશ કે તમે પ્રકટના પુસ્તકને વાંચતા રહો, પ્રભુ તમને સમજાવતો રહેશે. આમેન. પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના વચન માટે આભાર, આ સંગત માટે આભાર. તમારી વાતો જે સમજાય, સ્પષ્ટ સમજાય, દરેકને કૃપા આપો. પવિત્રમાં મદદ કરતા રહો. આગળ અમને પ્રભુ સહાય કરો, સમજાવો, શીખવતા જાઓ. તમારા રાજ્ય માટે તૈયાર કરો. આભાર. જે વાતો લખેલી છે એ પ્રમાણે જ ઘટનાઓ બનવાની છે. એના અર્થ જે છે એ વધુ અમને સમજાવો પ્રભુ, કે જેથી અમે તમારા લોકોને એ વાતને સમજાવી શકીએ. ફરીથી આભાર આ બધા તમારા વચનો માટે. વવાઈ સોગણ ફળ લાવ્યું માગું છું. દરેકને સહાય કરો પિતા.
મંડળીના દરેક ભાઈ બહેનો દૂર છે પાસે છે જોડેલા એમને પણ આશીર્વાદ આપો. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં માંગુ છું, આમેન. પ્રભુ શ્રીમંત સાથે કરીએ. આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસ રોટલી આજ મને આપો, જેમ મને માફ કરું છું તેમ મને માફ કરો, મને પ્રશ્ન ન લાવો, મને સંતાન છૂટકો કરો, કેમ કે રાજ્ય પરાક્રમ તો મહિમા સગા તમારા છે પ્રભુ. આમેન, આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.